ભરૂચ જિલ્લાના ખેડૂતો થઈ જજો સાવધાન, કારણ કે ખેતરમાં ઉપયોગમાં લેવાતી દવાઓ હોઈ શકે છે નકલી। ટીવી સ્ક્રીન પર અમે આપને આ દ્રશ્યો બતાવીશું, જેમાં નકલી બિયારણ અને દવાઓ મળતી હોવાનું સામે આવ્યું છે। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાંથી નકલી ખેતીવાડીની દવાઓ જપ્ત કરી છે। પ્રશાંત એગ્રિક સર્વિસ નામની કંપનીમાં પોલીસે દરોડો પાડી 4 લાખથી વધુની નકલી ખેતીવાડીની દવાનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કંપનીમાં યુપીએલ કંપનીના નામે નકલી દવાઓ બનાવવામાં આવતી હતી। ખેતીવાડીની નકલી દવાઓનો જથ્થો જપ્ત કરી પોલીસે પ્રોડક્શન મેનેજર, માલિક સહિત જવાબદારો વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી। તો કંપનીના માલિક અને પ્રોડક્શન મેનેજર સહિતના લોકોની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખેતીમાં ઉપયોગમાં લેવાતી જે દવાઓ હોય છે તે નકલી હોઈ શકે છે। પોલીસે પ્રોડક્શન મેનેજર, માલિક સહિત જવાબદારો વિરુદ્ધ